સુરતમાં બારડોલીમાં 1.5 વર્ષના બાળકને બચાવવા દિલધડક રેસ્ક્યુ। અસ્તાન ગામમાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। રમતા રમતા બાળક ઘરમાં કેદ થઈ ગયું। બાળક ઘરમાં કેદ થઈ જતા પરિવારનો જીવ તાળવે ચોંટી ગયો હતો। અચાનક દરવાજો લોક થઈ ગયો હતો। બાળકને બચાવવા ફાયર વિભાગે મોરચો સંભાળ્યો અને દરવાજો તોડ્યા વગર સાવચેતીપૂર્વક બાળકને હેમખેમ બહાર કાઢ્યું હતું। ફાયર વિભાગની કામગીરીને રહીશોએ બિરદાવી હતી। તો આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમાં નાનું બાળક જે છે તે ઘરની અંદર કેદ થઈ ગયું હતું। ફાયર વિભાગે આ બાળકને બહાર કાઢ્યું છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, જે રીતે ફાયર વિભાગે ખૂબ કુનેહપૂર્વક આ જે બાળકને બહાર કાઢ્યું છે, ત્યાંના જે રહીશો છે તે પણ તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે, શું હતું માહિતી? જી, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો વાલીઓ માટે પણ આ લાલ બત્તી સમાન કિસ્સો હોય તે પ્રકારે સામે આવ્યું છે। કારણ કે જે બારડોલીનું અસ્તાન ગામ છે ત્યાં ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ આવ્યું હતું અને આ જે રમતા રમતા બાળક છે તે ઘરની અંદર કેદ થઈ ગયું હતું। 1.5 વર્ષનો આ જે માસૂમ શ્લોક નામનો બાળક છે તે અંદર રમી રહ્યો હતો અને ત્યાં દરવાજાનું કરું છે તે અંદરથી લોક થઈ ગયું હતું। ત્યારે તે ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આ જે બાળક છે તેનું રેસ્ક્યુ કર્યું હતું। મહત્વનું છે કે જે ફાયર ઓફિસર છે પીબી ગઢવી અને તેની ટીમે સમય સતર્કતા વાપરીને દરવાજો તોડ્યા વગર જ જે ઉપરના એટલે કે ટેરેસના માળેથી બાળકને અંદર જે ઘર બારી મારફતે અંદર પ્રવેશી ગયા હતા અને ત્યારબાદ છે તે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। ત્યારે વાલીઓ માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે। કારણ કે જ્યારે બાળક અંદર ઘરમાં રમતું હોય છે ત્યારે દરવાજાને કઈ રીતે બંધ રાખવા અથવા તો ખુલ્લા રાખવા તે સામે આવ્યું છે। જી આભાર સંદીપ, માહિતી આપવા બદલ।